આ તરફ સાંસદ દીપેન્દ્ર હુડાના કોમનવેલ્થ આયોજન વિરોધ પર ગુજરાત કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। સાંસદ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતો હોય તે વિસ્તાર માટે માંગ કરે। ભારત દેશના ખેલાડીઓ રાજ્યમાંથી ભારત માટે રમે છે। હકીકત સ્વીકારવી પડશે કે હરિયાણામાં જે ખેલાડીઓ માટે વાતાવરણ અને તૈયારીઓ કરવામાં આવી છે તેના માટે હરિયાણાનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે। સાંસદ દીપેન્દ્ર હુડાએ જે કોમનવેલ્થ અમદાવાદમાં થઈ છે તેને રાજ્ય ધર્મ કહી અને કહ્યું છે કે રાજ્ય ધર્મની પણ રાજધર્મ કરવો જોઈએ અને જે ખેલાડી હરિયાણામાં સૌથી વધારે મેડલ લાવે છે તો કોમનવેલ્થની યજમાની છે તે હરિયાણામાં કરવી જોઈએ। કોઈ પણ સાંસદ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતો હોય હંમેશા પોતાની કંઈક વાત કરતો હોય, પોતાના રાજ્યની વાત કરે, પોતાના વિસ્તારની કરતા હોય, પણ જ્યારે કોમનવેલ્થ ગેમ્સની વાત છે ત્યારે એ જે જગ્યાએ ખેલાડીઓ જીતે છે એ ભારત દેશના ખેલાડી જીતે છે। એ કોઈ રાજ્યના રહેવાસી હોઈ શકે, રાજ્યમાંથી આગળ આવ્યા હોય, રાજ્ય કક્ષાની સ્પર્ધામાંથી, પણ જ્યારે વિશ્વમાં પ્રતિનિધિત્વ કરવા જતા હોય તે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય। આ વાત ખેલાડીઓ પણ જાણતા હોય છે અને બધા વ્યક્તિ જાણતા હોય છે। પણ સાથે સૌથી મોટી વસ્તુ આપણે એ હકીકત સ્વીકારવી પડશે કે હરિયાણાની અંદર રમતગમત ક્ષેત્રે જે પ્રકારની વિશિષ્ટ વ્યવસ્થાઓ આપવામાં આવે છે લાંબા સમયથી, અને ત્યાંનું આખી રમતગમત માટેની ઇકોસિસ્ટમ જે રીતે બની છે, ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની જે વ્યવસ્થાઓ થઈ છે, બાળપણથી બાળકોને તૈયાર કરીને રમત પ્રત્યે એની રસરૂચિ વધે તે પ્રકારનું આખું વાતાવરણ કરીને જે તૈયારી કરવામાં આવે છે એના કારણે આપણે જોઈએ છીએ કે હરિયાણાનું પ્રદર્શન ઘણા અંશે શ્રેષ્ઠ રહ્યું છે। અન્ય રાજ્યોનું પણ પ્રદર્શન રહ્યું છે, પણ જ્યાં લગી ગુજરાત કરોડો રૂપિયાના બજેટની વાત કરે, મોટી જાહેરાતો કરે અને પછી આપણે સૂત્ર આપણે રમશે ગુજરાત, જીતશે ગુજરાત, આપણને પણ ગમે, આપણે પણ ગુજરાતમાંથી આવતા હોય, પણ હકીકત એ છે કે ગુજરાતની 10,000 કરતા વધુ શાળાઓ એવી છે કે જે મેદાન વગરની શાળાઓ છે। ગુજરાતમાં 15 વર્ષ કરતા વધુ સમયથી ફિઝિકલ એજ્યુકેશનના રમતગમતને પ્રોપર પ્રમાણમાં તાલીમ આપી શકે તેવા લેક્ચર અને અધ્યાપકોની ભરતી કરવામાં નથી આવતી। આ હકીકત છે અને એના કારણે જ આપણે રમતનું જે વાતાવરણ ઊભું કરવું જોઈએ, ભારતીય જનતા પાર્ટીની સરકારે એ રમતને બદલે પોતાની આંતરિક રમતમાં એટલી બધી વ્યસ્ત રહે છે કે એના કારણે ગુજરાતના ખેલાડીને મળવા પાત્ર જે પ્રોત્સાહન હોય એ નથી મળતું। બાકી ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના વિદ્યાર્થીઓની હોય, યુવાનોની વાત હોય, દીકરા દીકરીઓની હોય કે પછી સૌરાષ્ટ્ર બાજુની હોય કે પછી ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતની હોય, વિદ્યાર્થીઓને જો પૂરતું પ્રોત્સાહન આપવામાં અને જો વ્યવસ્થા તંત્ર એવું ઊભું કરવામાં આવે તો મને એમ લાગે છે કે ગુજરાત પણ શ્રેષ્ઠ પ્રદર્શન તરફ આગળ વધી શકે।